નમસ્તે દોસ્તો, કેમ છો બધા? આજે આપણે આત્મમંથનના બીજા એપિસોડમાં સંઘર્ષ વિશે વાત કરીશું. સંઘર્ષના 3 તબક્કા હોય: બચપણ, જવાની અને બુઢાપો. બચપણથી કિશોર અવસ્થા સુધી તમે ભણવાનું, ટ્યુશન, તેમાં સંઘર્ષ. માતા પિતા કહે કે પહેલો નંબર લાવજો, પ્રેશર રહી, જેમ તેમ કરીને પાસ થઈએ. ત્યાર પછી પાછું આવ્યું જવાનીના ઉંમરે ઊભા રહ્યા. જવાનીના ઉંમરે ઊભા રહ્યા, કોલેજમાં ગયા. કોલેજમાં સારા પર્સન્ટેજ લાવજો, A ગ્રેડ લાવજો. ત્યાં આગળ સંઘર્ષ, માતા પિતાનું પ્રેશર, ત્યાં પણ પાછું. એટલે જેમ તેમ કરીને એમાં પણ સંઘર્ષ કરીને, મહેનત કરીને પાસ થયા કે આપણે આગળ આવવું છે. સંઘર્ષ તો કરવો પડશે. આપણે ભણવાનો હોય, પરિવારનો હોય કે પોતાની જિંદગી બનાવવાનો હોય. ઉંમરલાયક થાય એટલે બીજો તબક્કો શરૂ થયો આપણો. કોલેજ પછી 1-2 વર્ષ નોકરી લાગી જાય એટલે માણસને ટેન્શન, પરિવારનું ટેન્શન, મા બાપનું ટેન્શન. હવે લગ્ન કરી લે બેટા. એને ખબર છે કે મને સંઘર્ષ કરવાનો છે. બેટાને ખબર છે કે મારે સંઘર્ષ કરવાનો છે. પછી શરૂ થાય છે ખરી જિંદગી. લગ્ન થઈ ગયા, ઓછો પગાર હોય, મીડિયમ પગાર હોય, વધારે પગાર હોય. વધારે પગાર હોય તો એ રીતે ખર્ચા, ઓછો પગાર હોય તો એ રીતે ખર્ચા. બરાબર ને? ત્યાર પછી આવે છે વાત, સંસાર શરૂ થયો. 1-2 મસ્ત ભૂલકાઓ ઘરમાં રમતા હોય, ત્યાં પાછો સંઘર્ષ શરૂ થાય. આમદની ઓછી પડે, કોઈને આમદની વધારે હોય તો એને ખર્ચા વધારે હોય, નોકર ચાકર રાખવા પડે. પણ એને પણ સંઘર્ષ કરીને પૈસા તો આપવા પડે ને, નોકર ચાકરને પણ. જેમ તેમ એમાંથી પસાર થાય છે. છોકરાઓ મોટા થઈ ગયા, એ પણ કોલેજમાં આવી ગયા. ત્રીજો તબક્કો આવી ગયો ને આ તો. એ પણ કોલેજમાં આવી ગયા, એમને ભણાવવાનો સંઘર્ષ. ત્યાં આગળ થઈ ગઈ જિંદગીની પાટલી શરૂઆત આપણી. હવે શું? હવે સંઘર્ષ તો પૂરો થતો નથી, પણ ત્યાં છોકરાઓ આપણા શું કે આપણને કે 2 બાહુબલી મળી જાય. મોટા થઈ, દીકરા હોય કે દીકરીઓ હોય, પણ આપણા સ્તંભ બનીને ઊભા રહી જાય. ત્યારે આપણને એમ થાય કે સંઘર્ષ પૂરો થયો. સંઘર્ષ પૂરો થતો નથી. પણ એમને ત્યાં દીકરાના દીકરા આવે એટલે ત્યાં પાછી એ જ આપણે ઉથલ પાથલ હોય. થોડી ઘણી હોય, બહુ ના હોય. પણ સંઘર્ષ તો જિંદગી પર આપણે રહેવાનો. સ્કૂલે મૂકવા જવાનું હોય દીકરાના દીકરાઓને, એ પણ સંઘર્ષ જ છે. આપણી પાસે ભલે ગાડી ઘોડા હોય, પણ આપણો ટાઈમ સાચવીએ છીએ, એ પણ સંઘર્ષ છે. મુસીબત નથી કોઈ, સંઘર્ષ છે. સંઘર્ષ શબ્દ જીવનમાં દરેક જગ્યા ઉપર હોય છે, એટલું સમજી લો. સમજ પડી કે નહીં? તો મારી આ વાત તમને ગમી જ હશે. આપણે આ જ વિષય પર આગળ પણ વાત કરીશું. મારી YouTube ચેનલ પ્રજેશ ચોકસી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.